મોરાકાત એટલે કે ગૌરી વ્રત। આ વ્રત અષાઢ સુદ 11 શરૂ થાય છે અને પૂનમે પૂરું થાય। સૌ પ્રથમ પાર્વતી માએ આ વ્રત શરૂ કરેલું, આથી આ વ્રત ગૌરી વ્રતના નામે પ્રચલિત છે। આ વ્રત કરનારના છેલ્લા દિવસે જાગરણ કરવું। અષાઢ સુદ પાંચમે સરખી સહેલીઓ ભેગી થઈ આનંદથી રમે જમે અને નવા નવા વસ્ત્રો પહેરી ઘૂમે। ચારે કોર કુંવારિકાઓના ઘેર આનંદ છવાઈ જાય અને ગોરમાં એટલે કે પાર્વતી માનું વ્રત કરે અને ગોરમાને પૂજે। એ દિવસે વાંસની ટોપલીઓમાં છાણિયું ખાતર નાખી તેમાં ડાંગર, ઘઉં, જવ, તુવેર, જાત, ચોખા અને તલ એમ ધાન વાવી ઉછેરે। એ ટોપલીઓ પાટલા પર મૂકી તેના પર કંકુ ચોખાથી પૂજા કરે અને ઘીનો દીવો કરે। આ રીતે દરરોજ સવારે નાહી ધોઈને આ ઝવેરાની અબીલ ગુલાલ કંકુ ચોખા વડે કુમારિકાઓ પૂજા કરે। ઝારના સાઠાની ખેતર ખેડે। આમ અષાઢ વદ 11થી પૂનમ સુધી ઝવેરાની પૂજા કરે। આ દિવસે દરમિયાન કુમારિકાઓ મોડું ખાવું, સૂકો મેવો, દૂધનો હલવો કે શ્રીખંડ પૂરી ખાઈ શકાય છે। એક પછી એક દિવસ પસાર થાય તેમ ઝવેરા વધતા જાય અને 11મા દિવસે છાબડી કે ટોપલીમાં વાવેલા ઝવેરા 2-3 વેંતના ઊંચા લીલા ફણગા ફૂટીને વધી જાય। 11સના દિવસે કુમારિકાઓ ભેગી મળીને ઝારના સાઠાનું દાતણ કરી ગીત ગાતા નદીએ નાહવા જાય। એ વખતે તેઓ નીચે મુજબ ગીત ગાય છે। આ રીતે ગીત ગાય: ગોરમાનો વર કેસરીયો, ગોરમા રે, વર તેજો કેસરીયો, ગોરમા રે, બાળી ઉગાડો ને ગોરમા, આવી તમેલી પછ પૂજારણ ગોરમા રે, પથ પૂજારીમાં કઈ બેન ભોળા, વાકા અંબોડા ગોરમા રે, વાકા અંબોડા ને ઘૂઘરિયા ચૂડા ગોરમા રે, ઘૂઘરિયા ચૂડા જે સિંદૂરના શેઠા ગોરમા રે, વર તેજો કેસરીયો, ગોરમા રે, નદીએ નાવા જાય રે ગોરમા, કેડે પીતાંબર, પગે પાવલડી, પટ કરતો જાય રે ગોરમા રે, હાથમાં તે લાકડી ઠમ કરતો જાય રે ગોરમા રે, હાથે બાજુ પણ બેરખા રે ગોરમા, વર તેજો કેસરીયો, ગોરમા રે, સાસુ તેજો સવાડિયા ગોરમા રે, પુત્ર તેજો પરણીએ ગોરમા રે। આમ ગીત ગાતા ગાતા નદી, તળાવ કે કૂવે જઈ નાહી ધોઈ પાછા આવી ઝવેરાની પૂજા કરે। છેલ્લા દિવસે એટલે કે પૂનમના દિવસે રાત્રે જાગરણ કરી માની સ્તુતિ, ભજન, ગરબા વગેરે ગાય। બીજે દિવસે સવારે નદી, તળાવ કે કૂવામાં ઝવેરાને પધરાવી ને ઉપવાસ છોડે। ઉપવાસમાં મોડું ખાય, એકટાણું કરે અને બાકી ફળ ફ્રૂટ બધું ખવાય। આમ આ મોરાકાત એટલે કે ગૌરી વ્રત કરવાથી શંકર ભગવાન અને પાર્વતીમાં રીઝે છે। તો મિત્રો, તમને આ વાત કેવી લાગી મોરાકાત વિશે એ મને જરૂર જણાવજો। ધન્યવાદ।